ગોળથી બટ્ટર હવે થઈ ગયું. બોલે સદગુરુ મહારાજ કી જય હો. સદગુરુ સ્વામી મળ્યા અખંડ આનંદ છે, માયાના રે ફંદ છૂટ્યા પોતે પરમાનંદ છે. સદગુરુ સ્વામી મળ્યા, સદગુરુ સ્વામી મળ્યા અખંડ આનંદ છે, માયાના રે ફંદ છૂટ્યા પોતે પરમાનંદ છે. શું કહે છે ભજનમાં? સદગુરુ સ્વામી મળ્યા અખંડ આનંદ છે. અખંડ એક નામ ગુરુજી કા સબ ખંડી થાય. અખંડ છે. કેવો છે? અખંડ છે. આવે અને જાય એ આનંદની વાત ગુરુ નથી કરતા. આવે અને જાય આ તો અખંડ છે. એ આનંદ તમારું સ્વરૂપ છે. શું છે? તમારું સ્વરૂપ છે. તમે બોધ નતો લીધો તોય એ હતું, હાલ બોધ લીધો છે તોય ઈ છે. સમજ્યા? આ શરીર નહોતું તોય તમે હતા, આ શરીર છે તોય તમે છો, અને શરીર નહીં હોય તોય તમે છો ને છો. કશો સમજ્યા? એક ઘડો હોય, ઘડો, એમાં ઘડો નહોતો તોય આકાશ હતું, ઘડો બની ગયો તોય આકાશ, અને ઘડો ફૂટી જાય તોય આકાશ. તો જેમનું તેમ હતું ને હતું. એ અનાદિ છે. તમારું સ્વરૂપ અનાદિ ને અનંત છે. તમારું સ્વરૂપ આનંદ સ્વરૂપ છે. બરાબર? એટલે અહીંયા કે છે બીજા ચરણમાં, સદગુરુ સ્વામી મળ્યા અખંડ આનંદ છે, માયાના રે ફંદ છૂટ્યા પોતે પરમાનંદ છે. માયાનો જે ફંદ હતો, માયા કોણ કહેવાય? ખીમજીરામ, આ જે દેખાય છે, આ જે દેખાય છે, એટલે અહીંયા સંતો વિવેકની ભાષામાં કહે છે કે આ જે દેખાય છે ને એ ખીમજીભાઈ નથી, એમ વિવેકની ભાષામાં કહેવાય છે. સમજ્યા ને? હા. તો જે તમારું સ્વરૂપ છે એને કોણ ઠોકે છે? એને ઠોકે છે ને આ પડદો છે. ભગવાન કહે છે કે મમ માયા દુસ્તર, મારી માયા મારે આશરે રહીને મને ઢોકે છે. સમજ્યા? હા. બધા કહે છે કે મંદિરમાં જઈ અને ભગવાનના દર્શન કરીએ છીએ. તો તમે મંદિરમાં જાઓ છો એ શું છે? કૃષ્ણ ભગવાનનું રૂપ છે. હા. હવે જો એ તો કૃષ્ણ ભગવાનનું રૂપ છે, આ જુઓ છો એ પણ રૂપ છે,
અને આ બધું જુઓ છે શું છે? રૂપ છે. હા. અને કૃષ્ણ ભગવાન ક્યાં છે? સમજ્યા? હા, એ ગુરુગમથી ઓળખાય એવું છે. તો બીજા ચરણમાં કે છે મિથ્યાનું મૂળ ક્યાં છે? આ તો સ્વપ્ન પ્રપંચ છે. મિથ્યાનું મૂળ ક્યાં છે? આ તો સ્વપ્ન પ્રપંચ છે. મિથ્યાનું મૂળ ક્યાં છે? આ બધું સ્વપ્ન પ્રપંચ છે. કેવું છે? સ્વપ્ન. આ જગત સ્વપ્નવત છે. જાગે જગતના દિશે જેના સંશય ભાઈ. જ્ઞાન દશામાં જાગી જો છે એના માટે જગત. તમને આ બધું દેખાય છે? આંખે તો દેખાય ને. હા, દેખાય છે. જાગે જગતના કબીર સાહેબ કહે છે, હું નથી કહેતો. અને નરસિંહ મહેતા પણ કહે છે જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ બ્રહ્મ લટકા કરે. એક ચૈતન્યનો વિલાસ છે. મૂળે માયા નહીં સંતો, મૂળે માયા નહીં. बिना विचारे सब जग बोल्यो ज्ञान विना गुंचवाई संतो मूळे माया. નહીં. મૂળમાં જોતા શું નીકળ્યું? ખોજ કરતા કરતા ભાઈ રે તારું મૂળ તપાસીને જોજો, આતમ રામની સંગાતે મન મોજો. બહુ ઊંડાણ તપાસ્યું તો હું સિદ્ધ થયું? ઊંડાણમાં તપાસ કરી તો એક અસ્તિત્વ કેતા હું સિવાય બીજું કાંઈ સિદ્ધ થતું નથી. આ અવિચારમાંથી ઊભું થયું છે ને વિચારે વિરમી જાય છે. સમજ્યા છે ને? અવિચારપણામાંથી ઊભું થયું છે અને વિચારે વિરમી જાય છે. સદગુરુ સ્વામી મળ્યા અખંડ આનંદ છે. માયાના રે ફંદ છૂટ્યા પોતે પરમાનંદ છે. મિથ્યાનું મૂળ ક્યાં છે? સપનામાં હાથી ઉપર બેઠા હોય ને, હવારે હાથી ન હોય. હોય? હા. સપનાનો હાથી હવારે હોય નહીં. તો આ બધું સપનું છે. ગુરુચરણે જાગી જાય ચેરી પછી સપનું સપનું રહેતું નથી. અસત્ય સદોદિત જે મનું તેમ છે. મિથ્યાનું અસ્તિત્વ નથી, સતનો અભાવ નથી. આવા તત્વજ્ઞાની પુરુષનો આખરી નિશ્ચય છે. શું છે? આખરી નિશ્ચય છે. એટલે સત્ય જે સત છે એ સદોદિત છે. આજ છે ને કાલ નથી એવું નહીં. એ હતું છે ને રહેશે. સત્ય સદોદિત નિત્ય છે. શું છે? નિત્ય છે. અને મજાની વાત એ છે કે એ અપરિણામી છે. કેવું છે? હા, એ અપરિણામી છે, શાશ્વત છે. અને એ તમારું સ્વરૂપ છે. સમજ્યા? પછી આગળ કે છે જન્મ મરણ ભ્રાંતિ સે જે રે છૂટતા અમર અવિનાશી પોતે
શ્રુતિ નિષદિન ગાતા અમર અવિનાશી પોતે શ્રુતિ નિષદિન ગાતા. શું કે છે કે જન્મ અને મરણની એક ભ્રાંતિ છે. શું છે? હા, હું જન્મ્યો છું અને હું મરી જવાનો છું. આ જગતમાં કોઈને જન્મનો અનુભવ નથી, કોઈને નથી, અને મૃત્યુનો અનુભવ નથી. જો અનુભવ હોય તો મર્યો કહેવાય નહીં. અનુભવ થતો હોય તો મર્યો કહેવાય? હું મરી ગયો એમ કોઈ કહે છે? તને જન્મે છે એ પણ કહે છે કે હું જન્મ્યો છું. આ એક ભ્રાંતિ છે, જન્મ અને મરણની ભ્રાંતિ છે. તો તારું સ્વરૂપ અજર અમર અખંડ અવિનાશી છે. કેવું છે? અજર અમર અખંડ ને અવિનાશી છે. તું વિનાશી નથી. પણ ભ્રાંતિ પડી છે. નિરાત બાપુ કે છે મરવા અવતરવાનો સંશય મટ્યો, મનથી મુકાયેલ જાણું સુઘરાનું સુખ શું વખાણું. એક સંશય છે, બીજું કાંઈ છે નહીં. સંધ્યાકારે દોરડીમાં સાપ દેખાય. શું દેખાય? સાપ દેખાય સંધ્યાકાળે. નથી પૂરો પ્રકાશ, નથી પૂરો અંધકાર. એવી સ્થિતિમાં આ પ્રશ્ન ઉત્પન્ન થાય છે. આ પ્રશ્ન બધા મુમુક્ષુને થાય છે. કોને થાય છે? હા, જ્ઞાનીને કોઈ પ્રશ્ન નથી, અને જેને નથી એને કાંઈ જોઈતું એ નથી. એને તો પ્રશ્ન શું કરવા કરવો છે? પણ વચ્ચે જે ઊભો છે, જે મુમુક્ષુ છે, એને આ પ્રશ્ન થાય છે. અને એ પણ કહે છે, એ પ્રશ્ન કરે છે કે તમે કહો છો કે ત્રણ કારમાં જગત નથી, પણ મને આ ચિત્ર વિચિત્ર ભિન્ન ભિન્ન આ જગત અનંત રૂપે ભાસે છે. એનું શું કારણ પ્રભુ? આ મુમુક્ષુને પ્રશ્ન થાય છે. જ્ઞાની તો એમ કે છે કે એકો બ્રહ્મ દ્વિતીય નાસ્તિ, એક બ્રહ્મ સિવાય બીજું કાંઈ છે જ નહીં. એવો અટલ નિશ્ચય છે, નિષ્ઠા છે એને. એટલે મુમુક્ષુને સમજાવવા માટે સદગુરુ કરુણા કરે છે, કૃપા કરે છે. અબધિ અપાર સ્વરૂપમમ લહરી વિષ્ણુ મહેશ વિધિરવિ ચંદા વરુણ્યમ શક્તિ ધનેશ ગણેશ. શું કહે છે? અબધિ અપાર સ્વરૂપ, મારા અપાર સ્વરૂપની અનંત લહેરિયું છે. આ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ તો લહેરી છે, એવું નેચરદાસ કહે છે. જેમ દરિયામાં અનંત લહેરીઓ ઉત્પન્ન થતી હોય, તો એ લહેરી અને સમુદ્ર પાણીથી અલગ હોઈ શકે? હોઈ શકે? લહેરી અને પાણી બે છે? દાગીનાનું સોનું બે છે? બે નથી. દાગીનો સોનાને ગોતવા જાય તો શું થાય? દાગીનો પાછો સોનાને ગોતે છે. સમજ્યા? તો એને સોનું બનવા માટે એને શું કરવું પડે? ધ્યાન કરવું પડે, તો કર્મકાંડ કરવું પડે, તીર્થ વ્રત ધ્યાન સમાધિ આવું કંઈ કરવું પડે? એ સ્વભાવથી સોનું છે જ. એમ તમે સ્વભાવથી સચ્ચિદાનંદ છો, એમાં કોઈ શંકાનું સ્થાન છે નહીં. એને વિવર્તવાદ કહે છે. આ જગત છે એ બ્રહ્મનું વિવર્ત છે. શું છે? કાર્ય નથી. અહીંયા કાર્યકારણ ભાવ છે નહીં. જેમ એક બીજ હોય છે, બીજમાં આખો વડ છે, સમો છે, અને એ વડમાં પણ બીજ છે. બીજમાં વૃક્ષ તું, વૃક્ષમાં બીજ તું. એ જ જોવું પટંતર પાસે. કોઈ અંતર છે નથી.
બ્રહ્મથી ભિન્ન જગતની સત્યતા શંકરાચાર્ય ભગવાન કહે છે કે આ પરમાત્માથી જગત કોઈએ અલગ સિદ્ધ કર્યો નથી. અને એને વાત સદગુરુ નિરાદ બાપુ કહે છે. શું કહે છે? હા, એની વાત કહે છે. એને વાત અમારા સંતો કહે છે. નામ સમોવડ નથી જાણજો. સમોવડ ક્યારે કહેવાય કે હામી કોઈ વસ્તુ હોય તો કમ્પેરિઝન થાય. સમોવડ, નામ સમોવડ, એના હામો કોઈ પક્ષ જ નથી. પરમાત્માના હામો કોઈ પક્ષ નથી. પરમાત્મા કહો, બ્રહ્મ કહો, આત્મા કહો, જે પર્યાય છે બધું શું છે? પર્યાય છે. સત કહો, હું કહો, જે કહેવું હોય એના હામો કોઈ પક્ષ જ નથી. નામ સમોવડ નથી જાણજો કહેવા સરખું. આ તો કહેવા હરખું કહીએ છે અમે. સ્થાવર જંગમ સભર બરાબર સદગુરુ ચરણે. સદગુરુના ચરણે જો છે તો સ્થાવર અને જંગમ. સ્થાવર એટલે સ્થિર, જંગમ એટલે ફરતું. એમાં કોઈ અંતર છે નહીં. તો પરમાત્મા કેવા છે? તમારું સ્વરૂપ. તમે નથી કરતા, તમે નથી ભોગતા, તમે નથી દ્રષ્ટા, તમે નથી સાક્ષી, તમે નથી જ્ઞાતા. હવે વિચારો તમે શું છો? વિચારો. આ બધા જે વિશેષણો લગાયા છે એ તમે નથી. તમારાથી અલગ જે જે કહેવામાં આવે છે તે નથી. માટે વેદાંતનું મેઇન સૂત્ર છે નેતિ 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 નહિતિ નહિતિ નહિતિ. તો મન નહીં, બુદ્ધિ નહીં, ઇન્દ્રિય નહીં, અંતઃકરણ નહીં, તો કરતા ભોગતા નહીં, તો જ્ઞાતા દ્રષ્ટા નહીં, જે જે કહે તું નહીં, આનાથી તું અલગ છે. એવું જ્યારે આ વાત સમજાય છે ત્યારે ચિત્તનો ભંગ થાય છે. બિનુ સત્સંગ ન જમે રંગ ન ચિત્ત ભંગ. જ્યાં સુધી આ સત્ય જેમ છે તેમ નહીં પ્રકાશે ત્યાં સુધી તમારા ભાવમાં બીજું રહેશે ને. કર લે આત્મ જ્ઞાન બંદા, કર લે આત્મ જ્ઞાન. तेरे बिना कोई और न दूजा, ये है गुरु की शान बंदा, कर ले आत्म ज्ञान. શું કે છે? કર લે આત્મ. તેરે બિના માલિક તેરે સર पे खड़ा है. તું માનીશ કે મારા ઉપર કોઈ માલિક છે તો જન્મારો ધોખામ થશે. અર્જુન મહારાજ કહે છે ગગ્ગા તું નિજ ઘર में રે. કોને શોધે તે તું કે. અને તારા ઉપર કોઈ માલિક હશે તો તારો જન્મારો ધોખામાં જશે. तेरे मालिक तेरे सर पे खड़ा है, छोड़ तू ब्रह्मजाल. આ શું એક ભ્રાતિ છે, એક બ્રહ્મ છે. તો કે દ્વૈત જાલ મેં દુનિયા ડૂલે. શું છે? એક જાળ છે દ્વૈત. द्वैत जाल में दुनिया डूले, ये है गुरु की शान बंदा, कर ले आत्म ज्ञान. सूझ बूझ बिन हरदम लड़ता, आए ना देखत स्वान. કૂતરાને આઈના ઉપર દર્પણની આગળ ઉભો રાખો ને તો બીજો દેખાય છે ને, એને દેખાય છે. હા, એટલે ભસે. આ તો રોગ બધાને છે, સમજ્યા છે ને. ગુરુ કૃપા વગર જાય એવું નથી. હા, શબ્દો આવી જાય પણ જે સ્થિતિ જે કહેવાય નિષ્ઠા, જેને આપણે સારા શબ્દો લઈએ તો નિષ્ઠા મળવી દુર્લભ છે. ગુરુ કૃપા સિવાય મળતી નથી. બાહિર ઢૂંઢત બને બાવરા,
મૃગજળ બાળ દોડે. જે મૃગજળ છે ને, પાણી નાળામાં એવા તરંગ દેખાય છે, જાણે પાણીનો દરિયો ભર્યો હોય ને એવું દેખાય તમને. ખાડભૂમમાં જાઓ એટલે ત્યાં દરિયો ભર્યો છે કે ક્યાં આગળ જાઉં એવું લાગે. મને બી ભ્રમ થયેલો છે, મેં પણ અનુભવ કરેલો છે. એટલે મૃગલાને કે આ પાણી છે પીવા માટે દોડે છે, પણ વાસ્તવમાં એવું કંઈ હોતું નથી. અને દોડી દોડીને પોતાનો પ્રાણ ગવાય છે, એનો પ્રાણ છૂટી જાય છે. આ હાલ છે. બાહિર ઢૂંઢત બને બાવરા કસ્તુરી મૃગજાન. કસ્તુરી નાભીમાં કસ્તુરી છે. સુગંધ એને એમ લાગે છે, ઝાડવા સૂંઘે છે, સમજ્યા ને? બાર પણ છે તો અંદર છે પોતે, અને ગોતે છે વંટોળ હોય ને પવનને ગોતવા નીકળ્યો છે. વંટોળ આવે ને પેલો એ કે મારે પવનને ગોતવું છે. એટલે મહાત્માને પૂછ્યું કે ભાઈ કેમ આમ ચકડીએ ચડ્યો છે? કે મારે પવનને ગોતવો છે. કે તારે પવનને ગોતવો હોય તો મોટો પાડ હોય ને જઈને ભટકાઈ જા, તો તારી જે ઘોટી છે ને છૂટી જશે, તો પવન તું જ છો. પણ આ એક ઘોટી પડી જઈ. શું પડી ગઈ છે? હા. એવો કોઈ સમર્થ સદગુરુ મળે તો આ ઘોટી છૂટે કો છૂટાવી નથી. હું કંઈક જુદો છું ને ઈશ્વર કંઈક જુદો છે. આવું તો બધા ધર્માચાર્યો કહે છે, વાંધો નથી. પણ યથાર્થ વાત તો એ છે, પાણી મેં મીન પિયાસી મોય સુની સુની આવત. મને હસી આવે છે. કબીર સાહેબ કહે છે કે ઉપર પાણી, નીચે આજુબાજુ પાણી છે, છતાં માછલી કે હું પ્યાસી છું. અને ગુરુનો જે બોધ છે, અનંત જન્મોના અંતે સર્વ કાંઈ વાસુદેવ. શું કહે છે? એવા મુનિ દુર્લભ છે. ઝાડમાં, પહાડમાં, નદીમાં, ઝરણામાં. જો શ્રી કૃષ્ણમ શરણમ મમ કે છે ને, ગાય છે લોકો. બધામાં મંત્ર છે, સ્વયં મંત્ર છે. એ સ્વયં મંત્ર છે, જપવાનો નથી. અને જપેલો તો જતોય રે, પણ સ્વયં મંત્ર છે એ કદી જાય નહીં. અને એ સ્વયં મંત્રની ગુરુ દીક્ષા આપે છે આપણને. હું છું નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું શબ્દ બોલે. અનંત બ્રહ્માંડમાં પરમાત્મા બોલી રહ્યો છે, ગાજી રહ્યો છે, અસ્તિત્વ સૂચવી રહ્યો છે. હું છું ચારો. મજાની વાત એ છે કે તમારા ઇન્દ્રિયોનો વિષય નથી. હો પાછું મારો માલિક બોલે છે એ તમારા કાનનો વિષય નથી. મોહન મોરલી વાગી. શું કે છે? પણ ક્યારે ઈ સંભળાય કે સુરતા ધરીને સાંભળતા. મારા મનની ભરમણા ભાગી, આતુર થઈ ચરણે નમતા. મરમની છે, મોરલી છે, પણ બહુ મર્મ ભરેલી છે. અને એ મર્મ ગુરુ સિવાય સમજાય એવું નથી. જે મર્મને જાણતો હોય, જે પુરુષ રહસ્યને જાણતો હોય, એની આગળ ક્યારે તમે વિવાદ કરીને ક્યારે ફાવશો નહીં. એના શરણમાં તમારે પડવું પડશે, એનું શરણ સ્વીકારવું પડશે. આજ નહીં તો કાલ. એ મર્મને જાણે છે, રહસ્યને જાણે છે. નદી પાર કરવી હોય તો ગાયનું પૂંછડું પકડવું પડે. શિંગડો પકડો તો એ જ ગાય તમને નહીં તારી શકે. એવા સમર્થ સદગુરુનું શરણ લેવું પડે. આગળ શું કહે છે? સત્તા સ્વરૂપે હરિ નિજ પદ નિરખ્યા. સત્તા રે એ સ્વરૂપે હરિ. મારો
માલિક કેવો છે? સત્તા સ્વરૂપે છે. કેવું છે? સત્તા સ્વરૂપ. હા, એ કરતાય નથી અને ભોગતાય નથી. સત્તા રે સ્વરૂપે હરી નિજ પદમાં નિરીખ્યા. એ પાછો એ નિજ પદ એટલે પોતાથી અભિન્ન છે. કર્મ કરતા રે નથી આવાગમન છૂટ્યા. એ કરતા છે, સત્તા રૂપે છે. સૂર્ય ઉગે છે, વેપારી ધંધે જાતો રહે છે, ધંધાવાળા. ખેડૂત ખેતી કરે છે, નોકરિયાત નોકરી કરે છે, ડોક્ટર ડોક્ટરી લાઈનમાં જાય છે. બધા પોતપોતાના ધંધે. સૂર્ય કશું કહેતો નથી, પણ એની હાજરી માત્રથી સમગ્ર જગતનો વ્યવહાર ચાલે છે. અધિષ્ઠાન એવા મારે લીધે, શું કહે છે? અધ્યક્ષ એવા મારે લીધે સમગ્ર જે તમે જળ ચેતનની જે ધારણા છે એમાં વ્યવહાર થાય. સત્તા મારી છે એમ ભગવાન કહે છે. જેની સત્તાથી આંખ જુએ છે, જેની સત્તાથી કાન સાંભળે છે, જેની સત્તાથી મન વિચારે છે, અને જેની સત્તાથી સમગ્ર વ્યવહાર ચાલે છે, એ સત્તા માત્ર છે. કોઈ કરતા નથી, કોઈ ભોગતા નથી. તો કેવું છે સ્વરૂપ? અસંગ અનાદિ આપ વ્યાપક સ્વરૂપ છે. આ જગતની અંદર તમારા જીવનમાં આધ્યાત્મિક લાઈનમાં જેને સમૃદ્ધ સદગુરુ મળ્યા છે, બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષોત્રીય, એને બે વાતો ઉપર પકડ છે. બે વાતો તમારા જીવનમાં આવી જાય તો તમારું પૂર્ણત્વ છે. એમાં કોઈ શંકા નથી. શાસ્ત્ર અને શ્રુતિ પ્રમાણ છે. તું અસંગ છો. શું થયું? અસંગ. અસંગ. સંગ થાય તો બીજાથી થાય. શું કીધું? સંગ થાય તો બીજો. અસંગ છો. દોરની ડમરીઓ ચરે ને પછી આપણને એવું લાગે, વાદળો આવે, ડમરીઓ ચરે એટલે આપણને એવું લાગે કે આકાશ આવું છે, આકાશ નીલા કલરનું છે. ના, આકાશ નીલા કલરનું છે જ નહીં. અને આકાશમાં આકાશ એને સ્પર્શ કરી શકતું નથી. કોઈ પણ એવો ગ્રહ નથી, એવા કોઈ તારાએ પણ નથી, એવા નક્ષત્ર નિહારિકા પણ એવી કોઈ નથી કે આકાશને સ્પર્શ કરી શકે. અસંગ છે. કેવું છે? અસંગ. હા, હું અસંગી એકલો સંગ નહીં માણે દેહનો. તમારે શરીર હાથી સંગ થયો જ નથી. સમજ્યા? અસંગી છો. વેદાંતમાં 3 સૂત્રો છે. એ વેદાંતના 3 સૂત્રો સમજી લે તો વેદાંત સમજાઈ જાય એવું છે. સેજમાં સમજાયું છે. અનાત્મા મેં મેંપના. અનાત્મ કહેતા શરીર ને હું માને છે એને આ માર્ગમાં યાત્રા નથી કરી શકતો. અનાત્મા મેં સત્યતા, જે આને જગતને સાચું માને છે એનો પણ આ વિષય નથી. અનાત્મા મેં તાદાત્મ્ય, સુખ અને દુઃખ, રાગ અને દ્વેષ, ભય ને હરખ ને શોક એક તાદાત્મ્ય કલ્પિત સંબંધ છે. વાસ્તવિક કોઈ સંબંધ છે નહીં. સમજ્યા? તાદાત્મ્ય થયું છે. જેમ લોખંડ ગરમ થાય છે તો આપણને અગ્નિ જેવું દેખાય છે, પણ અગ્નિ છે, લોખંડ છે. લોખંડ ક્યારે અગ્નિ થયું નહીં. પણ અગ્નિ જેવું ભાસે છે.
તમે કશું થયા નથી. થવાના એ નથી. અને થઈ પણ શકશો. નહીં. બીજું છે વ્યાપક સૂત્ર છે. વ્યાપકનો અર્થ થાય છે એ પણ આકાશના દ્રષ્ટાંતનો સમાવેશ થાય છે. તમે જેને દિવાલ કહો છો એ પણ આકાશ છે. ઓનલી પ્રેસ. આ ખુરશી કહો છો એ પણ આકાશ છે. પડદો કહો છો એ પણ આકાશ. ઓનલી પ્રેસ. વિજ્ઞાનની ભાષા છે. આકાશ જ છે. સમજવું કાઠું છે પણ આ તો વિજ્ઞાની કે છે. વ્યાપક છે, એના સિવાય બીજું નથી. આ તો દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંત માત્ર સમજવા માટે છે. દ્રષ્ટાંત ક્યારે પૂર્ણ હોઈ શકે નહીં. નહીં, પણ સમજાવવા માટે લેવું પડે છે. એટલે બધા મહાત્માએ લીધું છે. શંકરાચાર્યએ લીધું છે. રામ, વશિષ્ઠ, કૃષ્ણ, દુર્વાસા, વિશ્વામિત્ર બધા સંતોએ લીધું છે. જ્ઞાનીઓ, તત્વજ્ઞાનીઓ એને અનંત સાથે સરખાવ્યું છે. એનો કોઈ અંત નથી કે આકાશ અહીંથી શરૂ થાય છે અને અહીંયા પૂરું થાય છે એવું કાંઈ છે નહીં. નહીં. લે છે. મેં ઘણી વાર કહું છું કે આકાશનો ગુણ શબ્દ છે ને તમારું સ્વરૂપ ગુણાતીત છે. એટલે ત્યાં આપણે એ દ્રષ્ટાંતનું બહુ સમજવા પૂરતું છે. એનો વિરોધ છે નહીં. અસંગ અનાદિ આપ વ્યાપક સ્વરૂપ છે. અસંગ પાછું અનાદિ, આદિ અંત રહિત, જેનો આદિ નથી ને જેનો અંધાઈ નથી. અને જેનો મધ્યય નથી. આ તમને કહું. શું કે હમણાં એક વિડીયો અંદર આવ્યો તો મારા મોબાઈલમાં કે બ્રહ્માજીનો 100 વર્ષ એ વિષ્ણુ ભગવાનની એક પલક છે. આમ પલક ઝપકે ને એટલું છે. બ્રહ્માજીની એક પલક, આંખ બંધ થાય ને ખુલે એને પલક કહેવાય. શું કહેવાય? પલક. પણ અમારા સંતોનો જ્ઞાનીઓ એમ કે છે કે અમારા દેશમાં પલક એ પણ કાળ છે. શું છે? કાળ. કાળ છે. શું છે? કાળ. કાળ છે. કાળનો પણ હું મહાકાળ છું. મારા સ્વરૂપમાં કાળનો કોઈ અવકાશ છે. નહીં. જે સત છે એમાં 3 કાળ નથી, માટે સત છે. જેનો નાશ નથી માટે સત છે. આ શ્રુતિ પ્રમાણ છે અને સત તારું સ્વરૂપ છે. આટલું કહી મારી વાણીને વિરામ આપું. બોલે સદગુરુ મહારાજ. જય. આનંદબેન કરવા.